મહેસાણામાં ખાતર ઝડપાવા મામલે ફરિયાદ નોંધાઈ છે। 9 જાન્યુઆરી 2025 પોલીસે ખાતર ઝડપ્યું હતું। સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપવામાં આવ્યું હતું। ઓમ શોપ નામની ફેક્ટરીમાં આ ખાતર વાપરવામાં આવતું હતું। સંચાલક લાલા પટેલ અને કરણસિંહ પરમાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રેઝિન બનાવવા માટે આ સરકારી ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હતો। લક્ષ્મીપુરાની સીમમાંથી ખાતર ઝડપાયું હતું। નીમ કોટેડ યુરિયા ખાતરની કુલ 100 બેગ ઝડપાઈ હતી। યુરિયા ખાતર સહિત કુલ 7,36,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। પાયલ યાદવ જોડાઈ ગયા છે। પાયલ, યુરિયા ખાતરનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, શું સામે આવ્યું છે? ચોક્કસ સબસિડીયુક્ત નીમ કોટેડ જે યુરિયા ખાતર આવે છે તે ઝડપાયું છે। એક ફેક્ટરી છે તેમાંથી નંદાસરની લક્ષ્મીપુરાની સીમમાંથી ઝડપાયું છે। આ જે યુરિયા ખાતર છે તેની 100 જેટલી બેગો ઝડપાઈ છે। યુરિયા ખાતરની સહિત 7.36 લાખનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો છે। ઓમ શોપ નામની ફેક્ટરીમાંથી આ રેઝિન બનાવવા માટે તેનો ઉપયોગ કરતા હતા, ત્યારે પોલીસે ઘણા સમયથી ત્યાં રેકી કરી હતી અને ત્યારબાદ 9 જાન્યુઆરી 2025ના રોજ પોલીસે એની કાર્યવાહી કરી હતી। તમામ રિપોર્ટ જ્યારે પોઝિટિવ આવ્યા ત્યારબાદ તેની ફરિયાદી ફેક્ટરીના સંચાલક છે તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। જે સંચાલક છે પટેલ લાલાભાઈ બળદેવભાઈ અને પરમાર કરણસિંહ અને દિલીપસિંહ વિરુદ્ધ અત્યારે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જી કૃષ્ણા। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।